સુરતની પીપોદરા જીઆઈડીસીમાં આડેધડ ફાયરિંગની ઘટના. સુરતની પીપોદરા જીઆઈડીસીમાં બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ કપડાની દુકાન ચલાવતા વેપારી પર ધડાધડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા. ઘટનાને પગલે પોલીસના ધાડે ધાડા ઘટનાસ્થળે ઉતરી ગયા હતા અને આરોપીઓના કોલર સુધી પહોંચી વળવા તજવીજ હાથ ધરી હતી. સુરત જિલ્લામાં વધુ એકવાર તહેવારોના ટાણે ફાયરિંગની ઘટના બનવા પામી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં આજ રોજ રાત્રિના 9 વાગ્યા આસપાસ એક કપડાની દુકાન ચલાવતો વેપારી બ્લેક કલરની મોપેડ લઈને જીઆઈડીસીના મુખ્ય રસ્તા પર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બાઇક પર અજાણ્યા બે ઈસમો આવ્યા હતા અને 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કરી વેપારીને ઈજાઓ પહોંચાડી હતી. લોકોના ટોળા એકઠા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા અને ઈજાગ્રસ્ત ઉગ્ર શાહુ નામના કપડાના વેપારીને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરિંગની ઘટનાને પગલે સુરત જિલ્લા એસઓજી એલસીબીની કોસંબા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ નજરે જોનારા લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું હતું. સાથે જ ફાયરિંગ કરનારા અજાણ્યા ઈસમો કોણ હતા, ક્યાંથી આવ્યા, કયા કારણોસર ફાયરિંગ કર્યું એ દિશામાં તપાસ હાથ ધરી છે. ત્યારે બનેલ ઘટનાને પગલે લોકોમાં ભય ફેલાઈ ગયો છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.